અને એક અપડેટ તેના પર કરીશું નજર। જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 4 કલાકમાં 111 તાલુકામાં મેઘમહેર થઈ છે। 111 તાલુકા એવા, તેમાં પણ મહેસાણાના વિજાપુરમાં 4 કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસી ગયું છે। 4 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો। ખેડા જિલ્લાના કપડવંજની અંદર 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ છે કે જે નોંધાયો છે। ગાંધીનગરના માણસામાં સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। બીજી તરફ છોટાઉદેપુરના 4 કલાકની વાત કરીએ તો 3.5 ઇંચ જેટલો છોટાઉદેપુરમાં નોંધાયો છે। 4 કલાકની અંદર 111 તાલુકા કે જ્યાં સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ છે। ગાંધીનગરના દહેગામ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યું છે। ત્યારે આજે વરસાદી આંકડા છે તેમાં પણ વધઘટ સામે આવે। વલસાડના ઉમરગામની વાત કરીએ તો સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ ઉમરગામની અંદર નોંધાયો છે। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। બીજી તરફ તાપીના સોનગઢમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ક્યાં કેટલો વરસાદની પરિસ્થિતિ, સાબરકાંઠાના પ્રાંતિજની વાત કરીએ તો અહીં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। અન્ય 101 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ છે કે જે નોંધાયો છે। તો વિજાપુરમાં 4 કલાકની અંદર 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ફક્ત 4 કલાકની અંદર 8 ઇંચથી વધુ વરસાદ વરસતા સર્વત્ર પાણીની પરિસ્થિતિ સામે આવી છે। 8 ઇંચથી વધુ વરસાદ વિજાપુરની અંદર નોંધાયો છે। તેના કારણે કેટલાય વિસ્તારો એવા છે કે જે પ્રભાવિત થયા છે। થોડા વરસાદની અંદર પણ જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવતી હોય, ત્યારે મહેસાણાના વિજાપુરની અંદર 4 કલાકની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 4 કલાકની અંદર જ 8 ઇંચ જેટલો વરસાદ વરસતા પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। કેટલાય લોકોના ઘરો સુધી આ વરસાદી પાણી પહોંચી વળ્યા છે। ટીબી રોડ, ભાવસોર પાટિયા બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદના પગલે વિજાપુરમાં અત્યારે હાલ 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ તરફ મહેસાણાની અંદર પણ સવારથી જ વરસાદી માહોલ જામેલો છે। વીરપુરની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વિજાપુરની અંદર છેલ્લા 4 કલાકની સ્થિતિની જે વાત કરી તો તેમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી અહીં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, પરંતુ 12 વાગ્યા સુધીની પરિસ્થિતિની અંદર 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેના કારણે કેટલા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી છે। હજુ પણ ભારે વરસાદની આગાહી જ્યારે ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે, ત્યારે ટીબી રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત જોડાઈ ગયા છે। સંકેત, 4 કલાકની અંદર 8 ઇંચ વરસાદ વરસતા વિજાપુર પાણી થયું છે, વિગતો શું છે? વાત કરવામાં આવે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા હાલ આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત હાલ રેડ એલર્ટમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સવારથી વહેલી સવારથી ઝરમર વરસાદ જે વરસી રહ્યો હતો બીજા રાઉન્ડમાં, જે ખેતી માટે બહુ અતિ ઉત્તમ હોય તેવું ખેડૂતોએ જણાવ્યું છે। જ્યાં ખેતી માં જે પાણીની જરૂરિયાત હતી તે પહેલો વરસાદ પડ્યા પછી વાવણી થઈ ગઈ હતી, બીજો વરસાદની જે તાતી જરૂરિયાત હતી, 15 દિવસની રાહતની જે સમસ્યા હતી તે રાહત બાદ અત્યારે હાલ ખેડૂતોને આનંદ હોય તેવી સ્થિતિનું ચોક્કસથી નિર્માણ કરવા ગયું છે। મહેસાણાના જુદા જુદા વિસ્તારની વાત કરવામાં આવે તો મહેસાણાના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણી અત્યારે હાલ ઝરમર જે વરસી રહ્યું છે, જેના કારણે ખેતીને ચોક્કસથી જીવનદાન પડશે। જો વાત કરીએ તો મહેસાણાના વિસનગર, ઊંઝા, બહુચરાજી સહિતના કડી જે વિસ્તારો છે તે વિસ્તારોમાં અત્યારે પાણી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણીની અસર પૂરી નોંધાઈ છે। પરંતુ જો વહેલી સવારની વાત કરીએ તો 4 કલાકની અંદર વિજાપુરમાં ભારે વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે। વરસાદની જો વાત કરીએ તો વિજાપુરમાં 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યારે હાલ નોંધાઈ ચૂક્યો છે અને આવનારા સમયમાં અત્યારે હાલ વરસાદ વધુ વરસે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। ખત્રીકુવા, બસ સ્ટેન્ડ વિસ્તાર, ભાવસર ચોક સહિતના જે વિસ્તારો છે, બસ સ્ટેન્ડના ટીબી રોડ સહિતના વિસ્તારોમાં, તેમાં નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં વરસાદી વાતાવરણના કારણે ભારે વરસાદ થવાના કારણે વરસાદ જે પડ્યો છે તેના કારણે જે સ્થાનિક રહીશ તેમનું જનજીવન અસ્તવ્યસ્ત થવા ગયું છે। ભારે પાણી ભરાઈ જવાના કારણે ખેડ સમાજે પાણી ભરાઈ જવાના કારણે ઘરમાં પણ પાણી ઘૂસ્યા હોવાનો જાણવા મળી રહ્યું છે। સમગ્ર જે મામલો છે તેના અનુસંધાને અત્યારે તંત્ર સફાળું જાગીને કામગીરી કરતું હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। નગરપાલિકા અત્યારે જે પાણી વિસરાવાની જે તજવીજ છે તે કરવાની તજવીજ હાથ ધરતી હોય તેવું જાણવા મળી રહ્યું છે।
ખત્રીકુવા, ભાવસુર પાટિયા અને ટીબી રોડ આ વિસ્તારો એવા છે કે જ્યાં થોડા એવા વરસાદની અંદર પણ ભારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવતી હોય છે. તો અત્યારની શું સ્થિતિ છે? પાણી નિકાલની કામગીરીને લઈને શું અપડેટ છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો વિજાપુરમાં જે પાણી ભરાઈ જવાના કારણે અત્યારે હાલ જે જનજીવન જે અસ્તવ્યસ્ત થવા ગયું છે, જે વિજાપુરના જે બે રસ્તા મુખ્ય રસ્તા કહેવાય છે, જે બસ સ્ટેન્ડ, સરદાર ચોક સહિતના જે વિસ્તારો છે, ખત્રીકુવાનો જે વિસ્તાર છે, તે વિસ્તારમાં અત્યારે હાલ પાણી ભરી જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત ચોક્કસથી થવા ગયું છે. કેળસમાં પાણી અત્યારે હાલ ભરાઈ જવા ગયા છે, ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાનું અત્યારે જાણવા મળ્યું છે. સ્થાનિક જે રહીશો છે તેના દ્વારા અત્યારે હાલ ટેલિફોનિક જે વાત કરવામાં આવી છે તે એવું જણાવ્યું છે કે અત્યારે હાલ વરસાદ જે તોફાની જે બેટિંગ કરી હતી તે અત્યારે હાલ શાંત થઈ છે. ટૂંક સમયમાં તંત્ર અત્યારે હાલ કાપી નાખશે અને અત્યારે હાલ જાણવા મળ્યું છે, પરંતુ પાણી હજુ પણ લોકોના ઘરમાં ઘૂસ્યા હોવાથી અત્યારે જાણવા મળી રહ્યું છે. 8 ઇંચ વરસાદના કારણે કઈ કઈ સોસાયટીઓની અંદર આ વરસાદી પાણી ફરી વળ્યા છે તેને લઈને આપણી પાસે શું વિગતો અને ત્યાંની પાણી નિકાલની કામગીરીને લઈને અપડેટ શું? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જે જિલ્લાની ફાયર ટીમ હોય છે તે ઘટના સ્થળે તો પહોંચવાની તજવીજ અત્યારે હાલ હાથ ધરવામાં આવતી હોય તેવું અત્યારે જાણવા મળ્યું છે. મહેસાણાથી ત્યાંથી ફાયર ટીમ જશે તેવું અત્યારે હાલ તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવશે. ડિઝાસ્ટર જે કંટ્રોલ રૂમ છે તે અત્યારે હાલ ત્યાં કામે લાગ્યું છે. જે જગ્યામાં પાણી ભરાયું છે, પાણી વિતરાવાની જે કમ્પ્લેન છે તે કમ્પ્લેનની પણ તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી છે. વિજાપુર નગરપાલિકાની જે કામગીરી છે તે અત્યારે હાલ કામ કરવાની જે શક્યતા છે તે પૂરેપૂરી અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી અને જે પાણી નિકાલની જે તજવીજ છે, જેસીબી સહિતની જે વ્યવસ્થા કરવામાં આવશે તે અત્યારે હાલ કરવામાં આવશે તેવું અત્યારે હાલ જાણવા મળ્યું છે. જો અત્યારે હાલ વાત કરીએ તો બસ સ્ટેન્ડ જે વિસ્તાર છે, બસ સ્ટેન્ડ છે, ખત્રીકુવા છે અને સરદાર ચોકની જે સલન ટીબી રોડ તરફ જવાનો જે રસ્તો છે તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તેવું અત્યારે જાણવા મળ્યું છે. તે તમામ સોસાયટીમાં અત્યારે હાલ પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિજાપુર વિસનગર હાઈવેની શું પરિસ્થિતિ છે? જો અત્યારે હાલ વાત કરીએ તો વિસનગરના વિજાપુરનો જે મુખ્ય જોડતો રોડ છે તે અત્યારે હાલ તો ખુલી જવા ગયો છે, પરંતુ વિસનગરથી વિજાપુરની અંદર સિટીમાં અંદર આવવું હોય તે રસ્તો અત્યારે હાલ પાણીના ગરકાવના કારણે હેવી વાહન ત્યાંથી પસાર થઈ શકશે, પરંતુ નાના ટુ વ્હીલર સહિતની જે વ્યવસ્થા છે તે અત્યારે હાલ બંધ થશે તેવી સ્થિતિનું ચોક્કસ નિર્માણ થયું છે. મહેસાણાના વીરપુરની અંદર પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો કે હજુ પણ તે આંકડો વધી શકે તેવી પરિસ્થિતિ છે. મહેસાણાની અંદર કેવી પરિસ્થિતિ છે વરસાદને લઈને? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના સમગ્ર જે જિલ્લા છે તમામ જિલ્લામાં અત્યારે હાલ તાલુકા છે તે તાલુકામાં અત્યારે હાલ વરસાદ શરૂ છે. મહેસાણાના વિજાપુર સહિતના જે વિસ્તારો છે તેમાં અત્યારે હાલ વરસાદ ભારે થવા ગયો છે. જે હેલકેલ પ્રકારે જો વાત કરવામાં આવે તો મહેસાણાના વિસનગર, ઊંઝા સહિતના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ અત્યારે હાલ ખાબકી ચૂક્યો છે. જે જતા આવનારા સમયમાં હજુ પણ વરસાદ વરસે તેવું અત્યારે તંત્ર જણાવી રહ્યું છે, પરંતુ બપોર બાદ એ તંત્રની સફાળી કામગીરી વરસાદ બંધ થયા બાદ કામે લાગશે તેવું હાલ નકારી શકાય છે. આગામી સમયની અંદર હજુ 2-3 દિવસ ભારે વરસાદની આગાહીને ઉત્તર ગુજરાતે જ્યારે મેઘરાજા ગમરૂડ છે ત્યારે પાલિકાની કામગીરીને લઈને શું અપડેટ આપની પાસે સંકેત? પહેલા જ વરસાદમાં જે નગરપાલિકાની જે કામગીરી હોય છે તેમાં પાણી વિતરાવા સહિતની જે તજવીજ હોય છે તેમાં ચોક્કસથી પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે બંધ જ હોય અને નિષ્ફળ જતી હોય તેવી સ્થિતિનું ચોક્કસથી નિર્માણ થવા જાય છે. મહેસાણાના જો ગોપીનાળા સહિત બખરિયા નાળામાં અત્યારે હાલ કેળસમાં પાણી ભરાશે તેવું અત્યારે હાલ પરિસ્થિતિનું ચોક્કસથી નિર્માણ થવા જાય છે. પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે કાગળિયા ઉપર થતી હોય તેવું ચોક્કસથી સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ એને કેના પ્રકારે અત્યારે હાલ જો જિલ્લાની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સૌથી વધુ વરસાદ વિજાપુર ખાતે નોંધાયો હોય અને તે જગ્યા ઉપર સમગ્ર તંત્ર છે તેવું અત્યારે ચોક્કસથી લાગી રહ્યું છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, સંકેત વિગતો જણાવી તે બદલ